અખાત્રીજના દિવસથી ખેડૂતો હળોતરાનો પ્રારંભ કરે છે। જો કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં હળોતરાનો પ્રારંભ તો થાય છે, પણ એક અનોખી રીતે। તો શું છે આ ગામની પરંપરા, જોઈએ આ અહેવાલમાં। એકસાથે 100થી વધુ ટ્રેક્ટર આજે ભગવાનનું ખેતર ખેડી રહ્યા છે। હા, આ છે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના શુભ દિવસથી ખેતીની નવી સિઝનની શરૂઆત। ગામમાં તમામ ટ્રેક્ટરો આજે વહેલી સવારે ભગવાન યોગેશ્વરના ખેતરમાં પહોંચ્યા અને ભગવાનના ખેતરમાં ખેડીને નવા વાવેતરનો મંગલ પ્રારંભ કર્યો। જો કે તમને જણાવી દઈએ કે વર્ષોથી નિકોડા ગામમાં આ પરંપરા ચાલી આવે છે અને યોગેશ્વર ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા તમામ ખેડૂતો અહીં આવી ખેતર ખેડી ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે। સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં અખાત્રીજના દિવસે નવી ખેતીનો પ્રારંભ કરવામાં આવે છે। હળોતરાનો પ્રારંભ કરવામાં આવે છે। વર્ષો પહેલા ખેતરોમાં બળદની પૂજા થતી, જો કે આજે બળદનું સ્થાન ટ્રેક્ટરોએ લઈ લીધું છે, પરંતુ પરંપરા એની એ જ રહી છે। ગામની મહિલાઓ પણ આજે ભગવાનના ખેતરમાં પહોંચી હતી અને બળદોની જગ્યાએ ટ્રેક્ટરની પૂજા કરી હતી। સાથે સાથે ધરતી માતા અને ખેતીના ઓજારોની પણ પૂજા કરીને ખેતીનું નવું વર્ષ સુખદ રહે તેવી પ્રાર્થના કરી હતી। નિકોડા ગામની આ પરંપરા સામાજિક એકતાની એક અનોખી મિસાલ છે। સાથે રહીને ખેતર ખેડ્યા બાદ આ તમામ લોકો એકઠા થઈને ખેતરમાં વાવેતર કરશે અને તેની જે ઉપજ થશે તે પણ ભગવાનને મોકલાશે। તમામ લોકોએ આજે ખેતરમાં વાવેતર કર્યું તેની જે ઉપજ થશે તે પણ ભગવાનને મોકલાશે। ત્યારે આવી પરંપરાઓને લઈને જ આજે ગામની એકતા અખંડિત બની છે। પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીનો આ પ્રયોગ છે। અખાત્રીજના દિવસે આખા ગામના ખેડૂતો આ પૂજારી તરીકે આ ખેતરમાં આવે છે અને આખા ગામના ખેડૂતો ખેડે છે ખેતરને, અને દર મહિને પૂજારી તરીકે અમે અહીંયા પૂજા કરવા માટે આવીએ છીએ અને આ સ્વાધ્યાય પરિવાર આખો એકત્રિત થાય છે આ દિવસે, અને આ પોતાના સાધનની પૂજા થાય છે, ખેતીના ઓજારોની પૂજા થાય છે, ખેતરની પૂજા થાય છે, અને આ રીતે આખો સ્વાધ્યાય પરિવાર એકબીજાને મળે છે અને આમાં ખૂબ જ અનેરો આનંદ આવે છે। કેટલા ખેડૂતો જોડાતા હોય છે? આખા ગામના ખેડૂતો આજે તો જોડાણા છે અહીંયા। જાગૃતિબેન બી પટેલ। પરમ પૂજ્ય દાદાજીની પ્રેરણાથી સ્વાધ્યાયની અંદર માણસના જીવનમાં વિચારના આચારમાં લાવવા માટે પરમ પૂજ્ય દાદાજીએ ઘણા બધા પ્રયોગો આપ્યા। એમાંનો યોગેશ્વર કૃષિનો પ્રયોગ છે એ ધરતીપુત્ર એટલે ખેડૂતો માટે। એટલે પૂજ્ય દાદાજીથી આ ભગવાનના ખેતરની અંદર વર્ષોથી 2003થી અમે ભૂમિપૂજન કરીએ છીએ। માહોલમાં એવું છે કે ભગવાનના ખેતરમાંથી જ્યારે શરૂઆત કરીએ તો આખું વર્ષ ભગવાનના માટેનો એક પ્રેમ ઊભો રહે, ભગવાન સાથેનો સંબંધ દ્રઢ થાય, એના માટે કરીને વર્ષોથી અખાત્રીજના દિવસે ભૂમિપૂજન થાય। કેટલા ખેડૂતો? અમારા ગામમાં તો લગભગ મેક્ઝિમમ 100થી 125 ખેડૂતો જોડાતા હોય છે, પણ સમગ્ર વિશ્વની અંદર પરમ પૂજ્ય દાદાજીના 10,000થી વધારે ઉપરાંત યોગેશ્વર કૃષિના પ્રયોગ છે, એની અંદર બધા લોકો પોતાની કર્મકુશળતા ધરવા માટે આજે પૂજા કરતા હોય છે। પહેલાંના જમાનામાં મારો સમય હતો એ લગભગ અહીંયા 70 વર્ષ પહેલાં અમે બળદથી હળોતરા કરતા, બળદને શણગારતા, એના એક પાસે ઉપર ચાદર ઓઢાડીને એને શણગારતા, પછી સિંગડોમાં એક પાસે મોટા મોટા કલર કરતા, એ રીતે શણગારી અને હળોતરા કરતા। તે વખત બધા ગામના બધા જ હળ એક જ ખેતરમાં આવતા અને લાઈન બંધ બધા ખેતરમાં આવી અને પછી પોતપોતાની રીતે હળ જોડી અને પછી ભગવાનનું નામ લઈ અને હળોતરા કરતા ચાલુ કરતા। અત્યારના યુગમાં બળદ નીકળી ગયા, હવે આધુનિક યુગમાં પછી ટ્રેક્ટરો આવ્યા। તે ટ્રેક્ટરો આવ્યા પણ દાદાની પ્રેરણાથી પાછું જે ભૂલાયેલું હતું ને એ પાછું તાજું કર્યું, અને આ બધું જે થયું હોય ને દાદાની પ્રેરણાથી જ અમે પછી ટ્રેક્ટરથી હળોતરા કરવા માંડ્યા। આજથી 20 વર્ષ પહેલાં એક જ સાથે ખેડવાનું કારણ શું? તે બધાનો એક જ નિર્ણય, એક જ ભાવ થાય અને ભગવાનના નિમિત્તે જ આ બધું કાર્ય થતું હોય છે। એ રીતે મેં પછી હળોતરા કરવાનું ચાલુ હોય ટ્રેક્ટરથી। યોગેશ્વર કૃષિ મારા ગામમાં આવી અને એનાથી બધાને સાર્વજનિક રીતે બધા એકત્રિત થઈ અને સદભાવથી આ કાર્ય કરવા માંડ્યું। શું નામ તમારું? અમિચંદભાઈ દોરાભાઈ પટેલ।